કિશન બાપાની જય, ગિરધારી બાપુ દેવારામ બાપાની જય, વિક્રમ સાહેબની જય, ભોજારામ બાપાની જય, બોલો સદગુરુ ખોડીદાસ ભગવાનની જય, અને મારા મણીલાલ ગુરુદેવ બાપાની પણ જય. મણીલાલભાઈની આજે બહુ યાદી થઈ, પણ એમના ઘરમાં ખોટ તો પડી જશે, પણ અમારા ગુરુભાઈઓમાં કાંઈ ખોટ પડી છે. પણ બધા ગુરુભાઈઓમાં જે પડી છે ને એમાંથી વધારમાં વધારે પડી છે તો મને વિશેષ પડી છે. કારણ એવું હતું કે કાંઈ આવો તિથિ તહેવાર હોય એટલે માણસને ચિંતા વધારે હોય. અમે 10 થી 12 ગુરુભાઈ છે, પણ એમને જગાડવા પડે છે, અને પેલા મણિભાઈને જગાડવા નહોતા પડતા. એ સામે જગાડવા આવતા હતા કે આપણે શું કરશું, આપણે શું કરશું, આપણે જે રીતે કરશું. અને વિશેષમાં વિશેષ ખવડાવવાનો પણ ભાવ હોય. કોઈ પીરસતા હોય અને કોઈ આવે કે મને પ્રસાદી લેવી છે, તો કોઈ કદાચ રણ સમાજ હોય, ના 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 ના, તો મણિભાઈ કહે નહીં, વાહ વાહ પાછા આની જોડીને 5 લાડવાને મોકલી દે. કારણ કે એ કાંઈ નાખી દેવા થોડો લઈ જાય, પ્રસાદ રૂપે બીજાય ખાશે. એટલે આવ્યો ઉત્તમ ભાવનો માણસ હતો. એટલે અમને ખરેખર બહુ યાદ આવે છે અને અમને ખોટે છે. એટલે આ તો હર મહિને યાદી રહેવાની હવે. પણ એક બાપા કહે કે થોડુંક બોલો, તો બોલવું પડે. હવે આ ગોકુળ મથુરાની હવે ઘણી વાતો થઈ ગઈ. હવે ગોકુળની અંદર ભગવાન કે કૃષ્ણનું પ્રાગટ્ય થયું, એટલે કે એ તો મથુરામાં જન્મ્યા હતા, પણ ત્યાં એમના કે વાસુદેવ કે ત્યાં મૂકી ગયા હતા. કારણ કે અમે તો પેલી નદી જોઈ છે, અમે બહુ આગું નહીં. ગોકુળ સામું દેખાય, મથુરા સામું દેખાય, વચ્ચે નદીનો પટ્ટો હોય. હા, પેલા નાવિક મળ્યો ને તે કે હેડો ને મથુરા સુધી લઈ જાઉં, પછી પાછો મથુરા ગોકુળ સુધી લાવે, ખબર જ ના પડી. બહુ જ ખુશ માણસ. એટલે એક વખત જશોદામાના ઘેર એક મહાપુરુષ આવ્યા, એક મહાત્માજી આવ્યા અને કીધું મૈયા ભોજન કરવું છે મારે, ભોજન. કે કશું વાંધો નહીં બાપા, બેસો, રસોઈ બનાવી દઉં. તમે નદીએ જઈને નહીં ધોઈને આવો ત્યાં સુધી કમ્પ્લીટ થઈ જાય. નદીએ જઈને નહીં ધોઈને આવ્યા ત્યાં સુધી રસોઈ થઈ ગઈ. જશોદામાએ રસોઈ બનાવી દીધી ઘણી ભાવથી. પણ પેલા ઋષિ મુનિના ભાવ છે ગુરુ ઉપર ને ભગવાન ઉપર વિશેષ. એટલે બધું કમ્પ્લીટ કરીને બેઠા અને કે હે ગુરુ મહારાજ, એ મારા ભગવાન, પ્રસાદ આરોગવા આવો. તા તો પેલો કનૈયો હાવ નાની ઉંમરનો ચોટી વાળતા હતા ને કે પેલી મોરની પીસી બાંધતા હતા. ને અમારા હાલમાં મણિભાઈનું એક છોકરું એવું કનૈયા જેવું, તે પેલો તો આખું મેકીએ ને પેલો આરાધ જ કરે હતા. તો કનૈયો આવી ગયો, અરે બધું ભોજન આરોગી ગયો, બધું ભોજન આરોગી ગયો. પછી આંખ ખોલી એટલે આમ જોવો, અલા એ છોકરા તને શરમ નહીં આવતી કે અમારે જમવાનું બધું કશું રાખ્યું નહીં, બધું ખાઈ ગયું? કે હા બાપુ હા, એમ કહી જતો ઓરે રમવા. જશોદામાને બોલાયા કે જશોદામાં આ છોકરું જો કે મેં મારા ભગવાનને આરાધ કર્યો, મારા ગુરુજીને આરાધ કર્યો કે પ્રસાદ આરોગવા આવો, એટલે કે આ છોકરું એમ થઈ ગયું. પણ કે હશે હવે છોકરું હે ને બાપુ, બાળક હે ને, હું બીજી વાર બીજી રસોઈ કરીને આપું તમને, પછી કે જમો, થોડુંક લેટ થાય, બીજું શું. તો ખરેખર બીજી વાર રસોઈ કરી. પાછા ઋષિ મુનિ જે મહાત્માજી કહે કે એ પ્રભુ મારા ગુરુદેવ, એ ભગવાન, આ પ્રસાદ આરોગવા પધારો. તો પેલો રમતો રમતો ભાવ કાનુડો આવી ગયો કનૈયો, અને પછી
પેલા તો ધ્યાનમાં બેઠા અને બધી જાતનું બધું લઈ અને ખાઈને હળી લીધું. તો આંખ ખોલી એટલે કે છોકરા આ શરમ આવે કે આ બીજી વાર તું ખાઈ ગયો, કે મારા હાટું લગીને રાખતો નહીં, આ કોણ શકે? જશોદાને કે આ કોણ શકે? તો કે પણ એ બાળક છે, કે પણ શું થયું? કે આ બીજી વારે આ થઈ ગયો, કે હવે મારે શું ખાવાનું? કે તો કે તાણ હવે એમ કરો મહાત્માજી, હું તો 2 વાર બનાવી, પણ હું તમને બધું સીધું સામાન આપું, તમે એક રૂમમાં બનાવીને તમારા હાથે જ બનાવીને ખાઈ લો. કે એટલે બંધ બારણે બનાવીને ખાઈ લો, એટલે કે છોકરું ના આવે, કોઈ ના આવે. હવે જોવો તો ખરા, પેલું બાળક હતું પણ ત્રિલોકનો નાથ હતો. ત્યાં આગળ જે આવ્યો તો ને, તો મહાત્માજીએ તો રૂમમાં લઈ ગયો સામાનગીરી, અને પછી બારણું બંધ કરી દીધું, અને મોટું મોટું બધું બનાવી દીધું, અને બનાવીને પછી કમ્પ્લીટ થઈને હાથ ધોઈને પછી કે હવે આ વખત તો કે બારણું ફિટ કરી દઉં, સ્ટાર્ટ બધું વાંખી દીધું, ને મજાગરા બગેરા ફિટ કરી દીધા, કે હવે ચાહી આવે એવો લાગતો નહીં. પાછો આરાધ કર્યો કે હે ગુરુદેવ, હે મારા ભગવાન ઈષ્ટદેવ, પ્રસાદ આરોગવા પધારો. ચાહીને પહો આવી ગયો, ચાહે બારી નહીં, બારણું નહીં, કશું નહીં. અરે અલ્યા ભાઈ, શું સતી શું આદરી? કે આ તું મને અપ્પા રાખાવાની દાદત છે કે શું? કે તારે આ ત્રીજી વાર કે મારા હાથે બનાવી તો કે તું ચાલ આવે એવું ભાર્યું? કે પછી જશોદામાને ફરિયાદ કરે હે મહાત્માજી. તો જશોદામાં ગુસ્સે થાય હે, કનૈયાના કાન પકડે હે. તો કે મૈયા હું શું કરું, મારો કાંઈ વાંક હોય તો કે. પહેલી વખતે કે એમને આરાધ કર્યો ખરેખર, તો કે હવે આમાં છે કોણ? કે તું કે આ એ મારા નાથ આ પ્રસાદ આરોગવા આવો, તો કે મારા સિવાય હક કોણ? કે કહો. તો કે હું પ્રસાદ આરોગવા એ બોલાવવાનું હું આવું, હવે મારો કાંઈ વાંક ખરો? તો પછી મને ભૂખે લાગી, ખાઈએ લઉં. હવે પછી એમને ખાવું હોય તો આવું 2 વાર કર્યું, ત્રીજી વારે કરીને હું 3 વાર આવ્યો, 3 વાર થઈ ગયો. બોલો, પણ એમને બોલાયાનું આવ્યો હો. પછી જશોદામાં કે એકદમ રડી પડ્યા કે પ્રભુ, એક કનૈયો એમ કહે કે મહાત્માજી, તમે રસોઈ ખાવી હોય તો મારે જશોદામાં બનાવે કે મારા નંદલાલ બાપા બનાવે કે હું બની આલું જાતે, પણ તમારે બનાવે એટલે ઉઘાડી આશે ખાઈ લેવાનું, કોઈ બોલાવવાનું નહીં. કે કોઈ દાડો તમે ખાવા ભારશો નહીં, કારણ કે જ્યાં જોવો તો હું નવું શું કે. એટલે 3 લોકનો નાથ, હવે એને બોલાવવાનું, જો રસોઈ ખાવા ના આવે તો દુઃખ તો લાગે ને. હવે એક ભગવાનનું દ્રષ્ટાંત પૂરું થયું, અને એક બીજી વાત કરું થોડી નાની. પાંડવો અને કૌરવોનું યુદ્ધ શરૂ થઈ ગયું. કે હવે હારું એક બાજુ ભણકારા થઈ ગયા કે હવે આ 100 કૌરવો ના 5 પાંડવો, એટલે લોકોને તો એવું લાગે ને કે બહુ માણસ હોય જીત, ઓછા માણસે જીતે ખરા લડવા. એટલે પેલા તોય આ કહો દુર્યોધનને એવું લાગ્યું કે મામા એક વાત કરું કે આ કર્ણ ભાણા સરકોને કે કર્ણ ભાણા, તો આ 18 દિવસનું યુદ્ધ જીતીએ એવો કોઈ ઉપાય ખોદો ને, કે એવી કોઈ વસ્તુ મળી જાય ને આપણે યુદ્ધ જીતી જઈએ એવું. ઓલા કે યાર બોલ ને ખરો કે આપણે પાંડવોમાં કે જે 5 ભાઈ છે ને એ મલ્લો કે સહદેવ આ બધું જાણે છે, તો કે તાણે આપણે એની જોડે જઈએ, બધું હાચે હાચું કહી દે, આપણે જે રીતે જીતવું શું કરવું એ. હવે આ જુઓ સત્ય માણસની તો વાત જુઓ કે જેને સહદેવજીને સામે લડવાનું હોય, દુર્યોધનને સામે લડવાનું હોય, તોય પણ સાચી વસ્તુ બતાવે હા. આ સત્ય કોને કહેવાય? સતલોક કોને કહેવાય? આમાં કહેવાય સત્ય અને સતલોક. દુર્યોધનના મામાજીએ આને પૂછ્યું કે સહદેવજી, અમારે કે 18 દાડાનું યુદ્ધ જીતવું હોય અને અમારે કોઈ પણ જાતે, તો આના માટે કોઈ ઉપાય બતાવો. કે ઉપાય તો બતાવો, કે તમે આજે પૂછ્યું હોય તો કે મારે તમને સત્ય બતાવવું પડે. એટલે કીધું
કે તમે સવારમાં વહેલા 2 માણસ વહેલા પહોંચી જાઓ, જ્યાં ભીષ્મ પિતાની સાવણી છે ત્યાં જઈ અને વહેલા જઈ અને એમને પગ ચંપી કરો, પછી એમના નવરાવો, પછી પૂજા આરતી કરો અને એમને કાંઈક પ્રસાદ ખવડાવો. અને જો એ મોજમાં આવી જાય ને તમને આશીર્વાદ આપી દે ને તો તમે 18 દાડાનું યુદ્ધ જીતી જાઓ. 2 જણા રાજી થઈને ઘરે આવ્યા. ઘરે આવતા ને આવતા દોડતા ગયા. દુર્યોધન તો કે એટલે પેલી ભાનુમતી શું કે, શું છે આ, શું હોય કે આજ લકડો આટલો બધો હરખે માતો નહીં, શું હોય કે આપણે યુદ્ધ જીતી ગયા, યુદ્ધ 18 દાડાનું યુદ્ધ જીતી ગયા કે પણ તારે સવારે વહેલું ઉઠવું પડશે કે ભાઈ જો મને નહીં કહેવાનું ઉઠવાનું, હું તો ઉઠતી છે તને જ ઉઠીશ કે પણ કે એક દાડો તો ઉઠજે ભૂલી કે આપણે વહેલા હોઈ જઈશું કે ના, કે આપણે વહેલા હોવાની ક્યાં ટેવ હોય કે ના, આપણે એક દાડો કાંઠે થઈને વહેલા હોઈ જઈએ ને સવારે એટલું ઉઠીને આપણે 18 દાડાનું યુદ્ધ આપણે જીતી જઈએ એવું નહીં કરવાનું કે સારું કે હેડો આપણે સવારે જઈશું. પણ જે મોડા ઉઠતા હોય કોઈ દાડો વહેલા ઉઠે, કારણ જે મોડા સૂતા હોય કોઈ વહેલા હુવા ના હોય. હવે સારું આ ભગવાન કૃષ્ણ મહારાજના આ વાત મળી, કારણ કે એ તો અંતરામી હતા કે આ જયદેવ આ ને બાફ્યું કે સહદેવજીએ બાફ્યું કે તો હવે આનું શું કરવું પડશે. જો આવડા જઈને આર્યો કરી દે છે તો કે હારા આશીર્વાદ આપી દે તો દાદાનો આશીર્વાદ મીઠા નહીં જાય. તો 4 વાગે કુકડો બોલે કે તો કે બધા આ યુગ પુરુષો ઉઠી જાય, ધ્યાનમાં બેસે, ભજન કરે. આ યુગ પુરુષો માટે 4 વાગે ઉઠીને ભજન કીર્તન કરતા હોય. અને એની અંદર ભગવાન દોડમ દોડ ગયા દ્રૌપદીના તંબુમાં અને કે બૂન જાગો કે દ્રૌપદી જાગો. એટલે કે પ્રભુ તમે અત્યારે આટલી રાતે કે 1:30 વાગે, એટલે કે હોવો જાગો કે પેલા સહદેવ કે બાફ્યું કે બરાબરનું કે. અને પેલો કે ભાનુમતીનું દુર્યોધન કે ભીષ્મ પિતાના આશીર્વાદ લેવા જવાના, જો આશીર્વાદ લઈ લે ને તો કે આપણું બધી બાજી બગડી જાય કે તો કે પણ મારે કરવાનું શું, એટલે કે તમે નહીં ધોઈ નાખો ને તૈયાર થઈ જાઓ, હું પાણી મૂકી દઉં દાદા હાટું અને થોડો મારા હાથે શીરો બનાવી દઉં કે. તો એમની સાવણીમાં ભગવાને શીરો બનાવ્યો, પાણી ગરમ મૂકી દીધું અને બેનજી તૈયાર થઈ ગયા. અને શાંતિથી ત્યાં જતાં 3:30 થયા હતા અને આમને કુકડો બોલાયો તો ભીષ્મ પિતા એકદમ જાગી ગયા કે અરે આજે હું લેટ ઊંઘ્યો કે લેટ જાગ્યો કે મારા પહેલાં પક્ષી જાગી ગયું કે. અને એમને એવું દુઃખ જેવું લાગવા માંડ્યું, છતાંય ભજનમાં બેઠા. પછી ભગવાને જોયું કે જાઓ જાગી ગયા. પછી એમનો જે કાંઈ માલિશ કરવાની હતી દ્રૌપદીએ કરી, જે સ્નાન કરાવવાનું તે કર્યું, એમને જે પૂજા આરતી કરવાની તે કરાયું. અને એમને જે ભગવાને શીરો બનાવ્યો હતો લસલસતો એ ભગવાનના એમના હાથે ખવડાવ્યો. અને પછી પગમાં માથું મૂકી અને કે હે દાદા અમને આશીર્વાદ આપો, હવે અમારો ધણી અને અમે સુખીથી રહીએ અને અમે આ 18 દાડાનું યુદ્ધ જીતીએ એવો આશીર્વાદ આપો. એટલે ખુશ થઈ ગયા ભીષ્મ પિતા, ખુશ થઈ ગયા કે સારું. પણ વિચાર કરે છે કે દુર્યોધનના ઘરમાં આવી ભાઈ મેં પહેલવેલી જોઈ હતી, દુર્યોધનના ઘરમાં કે આવી ભાઈ હું પહેલવેલી જોઈ કે આટલી બધી સુલક્ષણી ભાઈ, આટલા બધાનો ભાવ, આટલો બધો સુંદર સેવા પૂજા કરી. દુર્યોધનના ઘેરથી આવી ભાઈ ના હોય, પણ આજે ખરેખર હશે કે પછી કે જાઓ બેટા જાઓ, તમારો વિજય ભવ અને અખંડ સૌભાગ્યવતી રહો. તો દાદાએ આશીર્વાદ આપી દીધો. અને પછી દ્રૌપદીએ હે ને એ ઘૂંઘટ ખોલી અને પછી ભીષ્મ પિતાના એમનું મુખ બતાવ્યું. ભગવાન રાજી થઈ ગયા કે ખરેખર જેના પક્ષમાં મારો નાથ હોય, કૃષ્ણ ભગવાન જેના પક્ષમાં હોય એની હાર હોય કે
ના હોય હાર કે, ના હોય હાર કે. જાઓ, તમારો વિજય હોય. ખુશ થઈ અને પછી બાપા થાક ઉતરી ગયેલો, થોડો પેલું પેટમાં અનાજ પડેલું સારું, અને એમાં પછી ધ્યાનમાં બેઠા અને એમાં નિંદરમાં આવી ગયા. અને પછી થોડા નસકોડા બોલતા હતા ને થોડો ભરભળો દાડો થયો. અને પેલો દુર્યોધન કહે ઉઠે ઉઠે જલ્દી કર કે હેડ કે આપણે મોડું થાય, પૂજા કરવા જવાનું, આપણે આશીર્વાદ લેવાનો. આશીર્વાદ તો હાને ભરી કે આશીર્વાદની પડી છે કે ઉવા જતા નહીં બરાબર. ઉઠ્યા, પાણી લઈ ગયા, બધું અબીલ ગલાલ ના એવું બધું ફૂલા ના એવું બધું લઈ ગયા. ભાનુમતી પછી ત્યાં ગયા એટલે જોયું કે હા હજુ સુઈ રહ્યા હો. થોડા નસકોડા બોલા કે હજુ જાગ્યા નહીં કે. પણ એમને ખબર નહીં, દુર્યોધનને કે લેનારા હતા લઈ ગયા. હવે પછી જા કે જા. પછી તો આમને તો હે ને ડોલ ભરીને પાણી હતું એ ઉપર રેડી દીધું, અબીલ ગલાલ ઉપર નાખી દીધો. અને પછી વસ્ત્ર વખતે આગુ પાછું કરી અને પછી ખોળો પાથરીને કે હે ભીષ્મ દાદા, અમને આશીર્વાદ આપો, અમે 18 દાડાનું યુદ્ધ જીતીએ. સારું જાઓ કે તમારી સેવા પહોંચી ગઈ હો, સેવા પહોંચી ગઈ. પછી બહાર આવીને લાલ ધૂપ થઈ ગયેલી ભાનુમતી પેલા દુર્યોધન ઉપર એવા ડોરા કાઢે. શરમ આવે, શરમ. મારી ઊંઘ બગાડી કે આ ભાભો આપણને આશીર્વાદ હાલતો હશે. આ બાબો આપણને આશીર્વાદ આલે, આખોય પાંડવોનો હો, આખોય આપણને આશીર્વાદ આલે કે થઈશું કશું નહીં આલ્યું કે અમન તો કે જાઓ સેવા પહોંચી જઈ. એટલે જે સેવા કરવાના આવા વિભાગો હો, સેવા કરવી તો પૂરી કરો. અમે ઘણી જગ્યાએ જઈએ હે, ખવડાવે હે, બધું કરે હે, પણ જે ઉધડીએ સેવા કરે છે, કોઈ પ્રેમથી ને સેવા કરે છે, ને અલગ સેવાઓના અનુભવ થતા હોય. પણ આપણે તો સમજીએ કે આ બધાના આવા ગુણ મૂક્યા હોય તો વળી પાછું સરસ થવામાં કશું બાકી રહે. એટલે બાપાએ કીધું એટલે થોડું બોલો સદગુરુદેવની જય, મણીલાલ બાપુની જય, ઉગ્રારામ બાપાની જય. અને મારે કહેવાનું કે ઉગ્રા બાપાને કે એના 2 દીકરા હા ને એનાય દીકરા હા. મણિભાઈના 600 કહુવાડ થઈ ગયેલી બેનના, અને મેં બાપાની બાધા રાખેલી હીરસાગર દાદાની. અને મેં મારા રવિ 800 ગ્રામ્યું, એનું નામ 800 ગ્રામ્યું અમે પાડેલો. એનું વજન ધાવણો થયો તો 800 ગ્રામ જ હતો. રવિનો જન્મ થયો, અમારા પદુનો જન્મ થયો, 2 દીકરા આપ્યા. અને એમના જો આ દીકરા અત્યારે રમહ. ખૂબ આશીર્વાદ છે. જો આવા સંતોનો દાદાઓનો આશીર્વાદ હોય તો હયાતમાં, મેં તો મારા દાદાએ નહીં જોયા અને અમારા પપ્પાએ અમને નેના મૂકીને જતા રહ્યા, તો અમને તો આ ભક્તિ કરવાનો આ બધો ભાવ થાય છે. અને તમે તો દાદા હયાત છો, તો આ દીકરાઓને થોડું આગું પાછું હોય ને તો ચલાવી લેજો અને સાચવજો તમારી બહુને. કારણ કે આવી બહુ ચાક જ મળે છે. ભલે તમને અવગુણ ના અવગુણ દેખાતા હોય, પણ અત્યારે હાલે લાજ મલાજ ને કે બહુ તો જોવો તો સામે ફરાક પહેરીને બેઠી હોય, ખુરશી પર સામે આવીને બેસી જતી હોય છે. હા, અને આપણને કે આવા જાઓ ને બહાર જઈને બેહો કે એવું કહેતી હોય. કારણ કે અત્યારે હગાઈ વખતે જ કહેતી હોય કે હું તો ડ્રેસ પહેરીશ, સાડી નહીં પહેરું. પહેલે બાધા છે. અરે સાહેબ લાજ મલાજા જેવું તો યુજ નહીં. ના કે મારે જો ભંકોડામાં બાપુઓની સાથે પહેલાં હું નાનો હતો ત્યારે બહુ જોયા બા. બેન જે નાનથી બા એમને બાજ કહેવા પડે, અને એ લગભગ પડદામાં જ રહેતા હોય રિવાજ મુજબ. અત્યારે હાલે અમારે ઘેરથી છે આ તો આ બધા બેહાડો ને કે ઉપર ના બેહાય, પણ એ ડ્રેસ ના પહેરે. અને આવા જેઠ દેખાતું ના હોય તો કે શું હોય, લાજ તો કાઢી જ પડે ને. હા, હું જોઉં તો એટલે મર્યાદા, હા, મર્યાદા રાખવી પડે. બોલો સદગુરુદેવની.